ક્યારે એવું વિચાર્યું છે કે અમુક ગીતો કે કવિતાની પંક્તિઓ આપણને આટલા વર્ષો પછી પણ કેમ યાદ રહી જાય છે? આનો જવાબ છે ને એ વ્યાકરણમાં ઓછો અને ભાષાના સૌંદર્યમાં વધારે છુપાયેલો છે. આજે આપણે એ જ કળા વિશે વાત કરવાના છીએ, ગુજરાતી અલંકાર. તો ચાલો શબ્દોના શણગારને જરા નજીકથી જોઈએ. તો સૌથી પહેલાં તો એ સમજીએ કે આ અલંકાર છે શું. જો એનું નામ જ બધું કહી દે છે. અલંકાર એટલે ઘરેણું અથવા આભૂષણ. જે રીતે ઘરેણાં કોઈ વ્યક્તિની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે, બસ એ જ રીતે અલંકાર આપણી ભાષાને વધુ સુંદર, પ્રભાવશાળી અને અસરકારક બનાવે છે. એ વાતને ખાલી કહેતા નથી, પણ અનુભવ કરાવે છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. એક સાવ સાદું વાક્ય છે, કાશી કાકીએ કેરીનું કચુંબર બનાવ્યું. બરાબર? વાત સમજાઈ ગઈ. પણ હવે આ જ વાતને અલંકારના શણગાર સાથે સાંભળો. કાશી કાકીએ કાચી કેરીનું કચુંબર કાઢ્યું. સાંભળ્યું? પેલો કનો રણકાર, એનાથી જે લય અને સંગીત પેદા થયું એ અનુભવાયું? બસ આ જ તો છે અલંકારનો જાદુ. હવે અલંકારના મુખ્યત્વે બે મોટા પ્રકાર છે. એક છે શબ્દાલંકાર, જે શબ્દના અવાજ એટલે કે એના ધ્વનિના સૌંદર્ય પર ફોકસ કરે છે. અને બીજો છે અર્થાલંકાર, જે શબ્દના અર્થમાં રહેલી ચમત્કૃતિ કે ઊંડાણ પર ધ્યાન આપે છે. આજના આ વિશ્લેષણમાં આપણે ધ્વનિના જાદુની વાત કરીશું, એટલે કે શબ્દાલંકારને ઊંડાણથી સમજીશું. તો ચલો તૈયાર થઈ જાઓ શબ્દાલંકારની દુનિયામાં સફર કરવા. આપણે એના 4 મુખ્ય પ્રકારોને એક પછી એક મસ્ત ઉદાહરણો સાથે સમજીશું. અને એ પણ જોઈશું કે આનો ઉપયોગ કરીને કેવી રીતે વાતને એકદમ જોરદાર બનાવી શકાય છે. તો સૌથી પહેલો અને સૌથી જાણીતો પ્રકાર છે વર્ણાનુપ્રાસ. એનું બીજું નામ વર્ણ સગાઈ પણ છે. કેટલું સરસ નામ છે નહીં? વર્ણોની સગાઈ. આ અલંકારનો મુખ્ય હેતુ વાક્યમાં એક મધુરતા, એક સંગીત લાવવાનો છે, જેથી એ સાંભળવામાં પણ ગમે અને સહેલાઈથી યાદ પણ રહી જાય. આપણું આ ખૂબ જ જાણીતું લોકગીત તો સાંભળ્યું જ હશે, મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ. આ પંક્તિમાં જે એક મીઠાશ છે, એક લય છે, એ કોઈ વ્યાકરણના નિયમથી નથી આવી, પણ એના ધ્વનિના સૌંદર્યને કારણે આવી છે. તો આમાં થયું શું? નિયમ એકદમ સિમ્પલ છે. જ્યારે કોઈ વાક્યમાં એકનો એક વર્ણ એટલે કે અક્ષર વારંવાર આવે અને એક મ્યુઝિકલ ઇફેક્ટ ઊભી કરે, ત્યારે વર્ણાનુપ્રાસ અલંકાર બને છે. અહીંયા મ વર્ણ વારંવાર આવે છે, જે આ પંક્તિને કાનને સાંભળવી ગમે એવી બનાવે છે. નરસિંહ મહેતા જેવા મહાન કવિઓ આનો ઉપયોગ ખૂબ કરતા, જેથી એમના પ્રભાતિયા આજે સદીઓ પછી પણ લોકોના હોઠ પર જીવંત છે. હવે આગળ વધીએ શબ્દાનુપ્રાસ પર. આનું બીજું નામ છે યમક. આ કોઈ સંગીતનો ખેલ નથી, પણ બુદ્ધિનો ખેલ છે, શબ્દોની રમત છે. અહીં એક જ શબ્દ બે અલગ અલગ અર્થમાં વપરાય છે અને સાંભળનારને એક ક્ષણ માટે વિચારવા પર મજબૂર કરી દે છે. આને સમજવા માટે ચાલો એક શબ્દ લઈએ, જવાની. હવે આ એક જ શબ્દના બે અર્થ છે. એક અર્થ છે યુવાની, એટલે કે યુવાવસ્થા, અને બીજો અર્થ છે જતું રહેવું, ચાલ્યા જવું. હવે જોઈએ કે વાક્યમાં આ કેવી રીતે કમાલ કરે છે. જવાની તો આખરે જવાની છે. અહીં પહેલી જવાનીનો મતલબ છે યુવાની અને બીજી જવાનીનો મતલબ છે જતી રહેવાની છે. જુઓ કેવી રીતે એક જ શબ્દથી જીવનની કેટલી મોટી ફિલોસોફી કહી દીધી. અખા જેવા જ્ઞાની કવિઓ આવા અલંકાર વાપરીને નાનકડી પંક્તિમાં બહુ ઊંડી વાત કરી દેતા. આપણો ત્રીજો પ્રકાર છે અંત્યાનુપ્રાસ. આના નામમાં જેનો અર્થ છે અંત્ય, એટલે કે અંતમાં આવતો પ્રાસ. આ તો આપણને બધાને ખબર જ હોય. જ્યારે બે અલગ અલગ પંક્તિઓના છેડે સરખા ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ બને. ગીતો, ગઝલો, કવિતાઓ, દુહા, આ બધાનો તો આ પ્રાણ છે. આ જાણીતી કહેવત જુઓ, ઊંડા કૂવાને ફાટી બોખ, શીખ્યું સાંભળ્યું સર્વે ફોક. અહીં પહેલી લાઇનના અંતમાં છે બોખ અને બીજી લાઇનના અંતમાં છે ફોક. આ બોખ અને ફોક વચ્ચેનો જે પ્રાસ છે એ જ અંત્યાનુપ્રાસ છે. આ ખાલી જોડાકણા નથી, પણ વાતને મજબૂત અને યાદગાર બનાવવાની એક રીત છે. અને હવે શબ્દાલંકારનો ચોથો અને છેલ્લો પ્રકાર, પ્રાસ સાંકડી. આને આંતરપ્રાસ પણ કહેવાય છે. સાંકડી શબ્દ જ બધું સમજાવી દે છે. આ અલંકાર શું કરે છે? એ પહેલી પંક્તિના છેલ્લા શબ્દને અને બીજી પંક્તિના પહેલા શબ્દને પ્રાસની એક સાંકળથી જોડી દે છે.
ઉદાહરણથી આ એકદમ ક્લિયર થઈ જશે. વિદ્યા ભણ્યો જેહ, તેહ ઘર વૈભવ રૂડો. હવે અહીં ધ્યાનથી જુઓ. પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે જેહ અને બીજી પંક્તિનો પહેલો શબ્દ છે તેહ. આ જેહ અને તેહની જે સાંકળ બની એ વિચારના પ્રવાહને તૂટવા નથી દેતી અને બંને પંક્તિઓને એકબીજા સાથે મજબૂતીથી બાંધી દે છે. તો ચાલો આપણે જે 4 શબ્દઘરેણા વિશે શીખ્યા એનું એક ફટાફટ રીકેપ કરી લઈએ. પહેલું વર્ણાનુપ્રાસ, જ્યાં એક જ અક્ષર વારંવાર આવીને સંગીત બનાવે. બીજું શબ્દાનુપ્રાસ, જ્યાં એક જ શબ્દના 2 અર્થથી ચમત્કાર સર્જાય. ત્રીજું અંત્યાનુપ્રાસ, જે લાઇનના છેડે પ્રાસ મેળવે. અને ચોથું પ્રાસ સાંકળી, જે 2 લાઇનોને અંદરથી જોડી દે. આ ચારેય ભાષાને સજાવવાના જોરદાર હથિયાર છે. તો આ હતી શબ્દાલંકારની દુનિયા. આ ખાલી પરીક્ષામાં પૂછાતા નિયમો નથી, પણ આપણી વાતચીત અને લખાણને વધુ જીવંત, યાદગાર અને દમદાર બનાવવાની એક કળા છે. તો હવે સવાલ એ છે કે પોતાની વાતને વધુ અસરકારક રીતે રજૂ કરવા માટે ભાષાને આમાંથી કયા ઘરેણાથી શણગારી શકાય?